નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2024ને સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ગાંધીનગર ખાતે તારીખ 19 અને 20 જાન્યુઆરીના દિવસે સેવા સેતુ કાર્યક્રમના 9મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 5 સદી ફટકારનાર વિશ્વના પ્રથમ પુરુષ બેટર બન્યા છે. અમેરિકાના મોટર સિટી તરીકે જાણીતા ડેટ્રોઇટ શહેરમાં વિશ્વનો પ્રથમ વાયરલેસ ચાર્જિંગ પબ્લિક રોડ બનાવવામાં આવ્યો છે. નીતિ આયોગ દ્વારા ભારતમાં બહુપરિમાણીય ગરીબી 2005-6 નામનું ચર્ચાપત્ર બહાર પાડવામાં આવ્યું છે. ભારત સરકારે નવી શિક્ષણ નીતિ હેઠળ ફારસી એટલે કે પર્શિયન ભાષાને ભારતની 9 શાસ્ત્રીય ભાષાઓમાંની એક ભાષા તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને જાપાનના કોસ્ટગાર્ડ્સ દ્વારા ચેન્નાઈના દરિયાકાંઠે સહયોગ કાઇજિન નામની સંયુક્ત કવાયતનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-66 કે જે મુંબઈ અને ગોવાને જોડે છે, તે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બન્યો છે કે જ્યાં સ્ટીલ સ્લેગ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય. સમાચારમાં રહેલ પાગા હોર્નબિલ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલ છે. જાપાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર 5મો દેશ બન્યો છે. દીપા ભંડારે મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગમાં વસંતદાદા શુગર ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા છે. સમાચારમાં રહેલ શ્રી રંગનાથ સ્વામી મંદિર અને રામનાથ સ્વામી મંદિર અનુક્રમે તિરુચિલ્લાપલ્લી અને રામેશ્વરમ, જે બંને તમિલનાડુમાં આવેલા છે. આલ્કોહોલમાંથી જેટ ઇંધણ બનાવવા માટેના પ્રથમ પાયલોટ ટેકનોલોજી પ્રોજેક્ટનું પુણે ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિલિકોન વેલી, કેલિફોર્નિયાની 2 સરકારી શાળાઓમાં પ્રથમ વખત અભ્યાસક્રમમાં વિશ્વભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર ભારત-મ્યાનમાર બોર્ડર પર ફેન્સિંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરશે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2024, જેનું આયોજન જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું હતું. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં 28 મેડલ સાથે ભારત ટોચ પર છે. આ 28 મેડલમાં 11 ગોલ્ડ મેડલ, 10 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં યોગેશ સિંઘે પુરુષોની 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલમાં બંને વ્યક્તિગત ગોલ્ડ જીત્યા હતા. તેમજ યોગેશ સિંઘ, પંકજ યાદવ અને અક્ષય જૈનના સામૂહિક પ્રયાસોના પરિણામે ભારતની ટીમને પુરુષોની 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુવૈત સિટીમાં આયોજિત શોટગન ક્વોલિફાયર્સમાં લક્ષ્યે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતમાં બહુપરિમાણીય ગરીબી 2005-6 નામનું ચર્ચાપત્ર. આ ચર્ચાપત્ર નીતિ આયોગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવ્યું છે, જેના અનુસાર છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. આ ચર્ચાપત્ર લાંબા ગાળાના ગરીબી વલણોને સમજવા માટે 2005-6, 2015-16 અને 2019-21માં હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટાનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણના 3 સમાન ભારણવાળા પરિમાણોમાં એક સાથે વંચિતતાને માપે છે, જે 12 ટકાઉ વિકાસ લક્ષ્યાંકો સંરેખિત સૂચકાંકો દ્વારા રજૂ કરવામાં આવે છે. ભારતે બહુપરિમાણીય ગરીબીમાં 2013-14માં 29.17% 2022-23માં 11.28% સુધી નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો છે, જે 17.89 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં MIPના આધારે ગરીબ તરીકે વર્ગીકૃત કરાયેલા લોકોની સંખ્યામાં સૌથી તીવ્ર ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય MPI 12 સૂચકાંકોને આવરી લે છે, જ્યારે વૈશ્વિક MPI 10 સૂચકાંકોને આવરે છે.
ભારત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ લક્ષ્યાંક 1.2 હાંસલ કરે તેવી શક્યતા છે, જેનો ઉદ્દેશ 2030 પહેલાં રાષ્ટ્રીય પરિભાષા અનુસાર ગરીબીમાં જીવતા તમામ વયના પુરુષો, સ્ત્રીઓ અને તમામ ઉંમરના બાળકોના ઓછામાં ઓછા અડધા પ્રમાણમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. ત્યારબાદ પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ એટલે કે PPHF. પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલની 9મી આવૃત્તિ અરુણાચલ પ્રદેશના કેસાંગ જિલ્લાના સિજોસા ખાતે શરૂ થઈ છે. પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ એ અરુણાચલ પ્રદેશનો રાજ્ય તહેવાર છે. આ વર્ષે આ તહેવારની થીમ દોમુતોહ દોમુતોહ પાગાહમ દોમુતોહ છે, જેનો ન્યાસી ભાષામાં અર્થ લેટ અવર હોર્નબિલ્સ રિમેઇન થાય છે. સૌ પ્રથમવાર આ તહેવાર 2015માં યોજાયો હતો. આ તહેવારનો ઉદ્દેશ પાકે ટાઇગર રિઝર્વમાં હોર્નબિલ્સના સંરક્ષણમાં ન્યાસી આદિવાસી જૂથ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને દર્શાવવાનો છે. પાકે ટાઇગર રિઝર્વ એ અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ સહયોગ કાઇજિન કવાયત. ભારત અને જાપાનના કોસ્ટગાર્ડ્સે તાજેતરમાં ચેન્નઈના દરિયાકાંઠે મુશ્કેલીમાં મુકાયેલા જહાજના ક્રૂને બચાવવા માટે રિયલ ટાઈમ આધારિત સંયુક્ત કવાયતનું આયોજન કર્યું હતું. આ કવાયતમાં ભારતીય કોસ્ટગાર્ડ જહાજ શૌર્ય અને જાપાન કોસ્ટગાર્ડ યાશીમા અને અન્ય સહાયક જહાજો તેમજ વિમાનો સામેલ હતા. આ કવાયતમાં MT મત્સ્યાવૃષ્ટિ અને MV અન્વેષિકા એમ 2 જહાજો વચ્ચે સિમ્યુલેટેડ અથડામણનો સમાવેશ થાય છે, જેના લીધે MT મત્સ્યદ્રષ્ટિના બોર્ડમાં આગ લાગી હતી અને ત્યારબાદ ક્રૂડ ઓઇલનો ફેલાવો થયો હતો. ઝડપી પ્રતિસાદ અને બચાવ કામગીરી એ આ કવાયતનું કેન્દ્રબિંદુ હતું. ફોકસના અન્ય પ્રાથમિક ક્ષેત્રોમાં જોખમી અને હાનિકારક પદાર્થો પર પ્રદૂષણ પ્રતિભાવ તાલીમ, સમુદ્રમાં રાસાયણિક પ્રદૂષણ માટે રિયલ ટાઈમ પ્રતિભાવ, ચાંચિયાગીરી વિરોધી પગલાં, શોધ અને બચાવ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. બંને કોસ્ટગાર્ડના કર્મચારીઓ વચ્ચે મિત્રતા અને ફેલોશિપને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક તાલીમ ઉપરાંત કવાયતમાં સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને રમતગમતના કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંભવ મોબાઈલ ઇકોસિસ્ટમ. તાજેતરમાં ભારતીય સેનાએ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મોબાઈલ ઇકોસિસ્ટમ સંભવ એટલે કે સિક્યોર્ડ આર્મી મોબાઈલ ભારત વર્ઝન વિકસાવી છે. સંભવ મોબાઈલ ઇકોસિસ્ટમનો ઉદ્દેશ ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં તાત્કાલિક કનેક્ટિવિટી સાથે સુરક્ષિત સંચાર પ્રદાન કરવાનો છે. સંભવ એ ભારતની સ્વદેશી 5G સુરક્ષિત મોબાઈલ ઇકોસિસ્ટમ છે, જે 2 તબક્કામાં 35,000 સંભવ સેટને ગોઠવવાનો સમાવેશ પણ આમાં કરવામાં આવ્યો છે, જેના પ્રથમ તબક્કાના ઉદ્દેશમાં 2500 સંભવ સેટ ગોઠવવા અને તેને જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવાનો હતો, જ્યારે બીજો તબક્કો બાકીના સંભવ સેટને ગોઠવવા અને આ તબક્કો પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 31 મે 2024 રાખવામાં આવી છે. ત્યારબાદ પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડ. નીતિ આયોગના સભ્ય ડૉ. VK શ્રીવાસ્તવે NH66 મુંબઈ ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્ટીલ રોડની ટેકનોલોજી CSIR સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવે છે. આ ટેકનોલોજીએ NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને દેશમાં મજબૂત અને ઇકો ફ્રેન્ડલી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં મદદ કરી રહી છે. આ રોડના નિર્માણ માટે લગભગ 80,000 ટન કોનાર્ક સ્ટીલ સ્લેગને પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. ભારત એ વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે. પ્રથમ ચીન છે. દેશમાં લગભગ 19 મિલિયન ટન સ્ટીલ સ્લેગ ઘન કચરા તરીકે ઉત્પન્ન થાય છે, જે 2020-30 સુધીમાં વધીને 60 મિલિયન ટન થશે. આ સ્ટીલ સ્લેગ રોડ ટેકનોલોજી એ વેસ્ટ ટુ વેલ્થ મિશનમાં મદદરૂપ થાય છે. વેસ્ટ ટુ વેલ્થ મિશન એ વડાપ્રધાનની વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન એડવાઇઝરી કાઉન્સિલ
PM સ્ટેટિકના 9 વૈજ્ઞાનિક મિશનોમાંનું એક છે, જેનું નેતૃત્વ ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર PSAની ઓફિસ દ્વારા કરવામાં આવે છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.